લાઈટ બંધ લાઈટ કુંભાડવાડા વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે કરાયો હુમલો. વ્યક્તિની હાલત ગંભીર. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભાડવાડા નારી રોડ રેલવેની દિવાલ પાસે રહેતા સંજયભાઈ ઉર્ફે સાંગો ભરતભાઈ ડાભી ઉપર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કરાયો જીવલેણ. જ્યારે મારામારીનું કારણ જાણવા મળ્યું નથી. હાલ વ્યક્તિને સારવાર માટે સટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવની જાણ બોરતળાવ પોલીસને થતાં પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. મોટાભાઈ આપનું નામ પહેલા? કાળુભાઈ રમેશભાઈ ચૌહાણ મારું નામ છે. ક્યાં રહેવાનું? કુંભારવાડા નારી રોડ. શું ઘટના બની છે? જે અત્યારે જે ઘટના બની છે શું બની છે? એમાં એવું છે, મારા મોટા હાળો એ બાજુ નીકળ્યો હશે કે નહીં, રામદેવનગર બાજુ, તો એને માર્યો હોય કે રામ જાણે શું કર્યું. પછી મારા નાના હાળાને એ કીધું ઘરે આવીને કે મને આ વ્યક્તિએ આમ કીધું છે. તો આવડો આના ગયો હશે, તો ના વાતું સીતું કરતા હતા. તો હવે ના વાતું સીતીમાં હવે એના માથામાં ઘા મારી લીધા. પછી નાઈથી ભાગ્યો મારો હાળો નાનો, તો ના પડી ગયો, ના પાછા આવીને 5-6 ઘા મારી લીધા. કોની દ્વારા મારવામાં આવ્યો છે? એક ઢેલ છે, એક ઢેલનો ભાઈ સુનો છે, અને એક અજાણો વ્યક્તિ છે. કઈ જગ્યાએ બનાવ બન્યો છે? જે ઘટના બની છે ક્યાં બની છે? કુંભારવાડા નારી રોડ, રામદેવનગર, વસરામભાઈની દુકાનની પાસે. આની જાણ પોલીસને કરવામાં આવી છે ખરી? હજી આવી નથી, કરશું હજી એમ. આ અગાઉ કાંઈ માથાકૂટ થયેલી? પહેલાં તો હવે કાંઈ હતું નહીં, કાંઈ નહોતું પહેલાં, કાંઈ એવું છે નહીં.